નમસ્કાર દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં વાત કરીશું આજે દવાઓની. ખાસ આપણે જે ઓનલાઈન ફાર્મસી મારફતે જે દવાઓનું વેચાણ થઈ રહ્યું છે તેની આપણે વાત કરવાના છે આજે. ખાસ કરીને જે ચર્ચા કરીશું જે પ્રકારે ઓનલાઈન જે દવાઓ વેચાય છે તેમાં જે નકલી દવાઓનું પણ જે ખાસ કરીને પ્રમાણ કે જે સતત વધી રહ્યું છે અને તે ખૂબ જ ચિંતાજનક બાબત છે, તેને લઈને આપણે આજે ચર્ચા કરવાના છીએ. જે પ્રકારે ભારતમાં દવાઓની જે ઓનલાઈન હોમ ડિલિવરીની આપણે વાત કરીએ તેનો વ્યાપ વધી ગયો છે. કેમ કે ક્યાંક જે પ્રકારે જે ગ્રાહકો છે તેમને એક પ્રકારે લોભામણી લાલચ હોય, એક પ્રકારે ખાસ કરીને ડિસ્કાઉન્ટ જે લોભામણી આપણે વાત કરીએ તો તે આપવામાં આવે છે અને તેના દ્વારા જે દવાઓ છે તે ખરીદવા કહેવામાં આવે છે અને તેમાં ગ્રાહક કે જે આવી જતો હોય છે ડિસ્કાઉન્ટની લાલચમાં અને તે દવા કે જે ખરીદતો હોય છે. ત્યારે આના સિવાય ક્યાંક બહાર ન જવું પડે અને ઘરે બેઠા તેમને દવા મળી જાય છે, એ પણ એક કારણ આપણે માનીએ છીએ. પરંતુ ઓનલાઈન દવા મંગાવું છું તો એ દવા અસલી છે કે નકલી, ડુપ્લિકેટ છે કે કેમ તે પણ ચકાસવું જરૂરી હોય છે. આપણા સ્વાસ્થ્યનો મામલો હોય છે અને આ તમામ બાબતમાં આપણે સાવચેતી રાખવી જરૂરી છે. ઓનલાઈન મારફતે જ્યારે પણ આપણે મંગાવીએ છીએ ત્યારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જે સર્ટિફાઈડ છે કે કેમ, કે પછી વિશ્વાસપાત્ર છે કે કેમ, તે આપણે પહેલાં ચકાસવું જોઈએ. રિફંડની આપણે વાત કરીએ કે તેની અંદર લખેલું હોય, તેનું કંઈ હોય શ્યોરિટી, તો જ આપણે દવા મંગાવી જોઈએ. આની સિવાય ઘણા બધા જે પાસાઓ છે કે જે આપણે ચોક્કસથી ધ્યાન રાખવા જોઈએ. અને આની સિવાય કઈ મુખ્ય બાબતો છે જે ચિંતાજનક છે ઓનલાઈન મારફતે અત્યારે દવાઓ વેચાઈ રહી છે તેની આપણે ચર્ચા કરીશું. મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. દેવાંગ છાયા સૌથી પહેલાં આપણી સાથે છે, ફાર્મા માર્કેટિંગ એક્સપર્ટ, અને તેમની સાથે જસવંતભાઈ પટેલ આપણી સાથે છે, પ્રમુખ છે ગુજરાત કેમિકલ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન. સ્વાગત છે બંનેનું નિર્માણ દિવસમાં. સૌથી પહેલાં જસવંતભાઈ આપનાથી શરૂઆત કરીએ. આની પહેલાં પણ આપણે ચર્ચા કરી છે થોડા સમય પહેલાં અને ફરી એક વખત આ ચર્ચા આપણે કરવી પડે છે. જે પ્રકારે ઓનલાઈન ફાર્મસી અને તે દવાઓનું જે પ્રકારે વેચાણ કરી રહી છે અને તેનો ગેરફાયદો લોકોને થઈ રહ્યો છે, કારણ કે તે નકલી દવાઓ પણ ક્યાંક ને ક્યાંક પધરાવી રહ્યા છે. શું કહેશો આ સાંભળીને? હજુ પણ આ યથાર્થ છે? પહેલા તો આ દેશની અંદર કોઈ ઓનલાઈન ના કોઈ ઓફિશિયલ પરમિશન આપેલી નથી, એટલે જે કઈ ગેરકાયદેસર ચાલે છે ઓલરેડી દિલ્હી હાઈકોર્ટની અંદર અને ચેન્નઈ હાઈકોર્ટની અંદર આ બાબતના કેસ ઓલરેડી ચાલુ જ છે. અને જે રીતે વર્લ્ડ વાઇઝ જોવા જાઓ, આપણાથી બી કેટલાક વિકસિત દેશ છે કે જેની અંદર દવા ઓનલાઈન બિઝનેસ નથી. આજે દવાઓની અંદર દવા કોઈ શોખથી ખાતું નથી, ત્યારે કેટલાક મોટી લોભામણી લાલચો આપી અને જે રીતે લોકોને આકર્ષે છે. તો પહેલા તો સેન્ટ્રલ ગવર્મેન્ટે નવો કોઈ કાયદો બનાવ્યો નથી, પણ જ્યારે એક સર્ક્યુલર, જ્યારે કોરોના 2018 ની અંદર જ્યારે કોરોના હતો ત્યારે અધિનિયમ 1940 જે કંઈ હતો કે જેની અંદર ડોર ડિલિવરી થઈ શકતી હતી, પણ એ હમણાં મેં ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને એ જે કંઈ અધિનિયમ 1940 નું ઉલ્લંઘન થાય છે તો એ જે કોરોના વખતે જે સર્ક્યુલર જે તે વખતે સરકારે બહાર પાડેલો હતો એના ઓલરેડી કેન્સલ કરવા માટેની અમે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને આપણા અત્યારના આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાહેબના રૂબરૂ મળી અને આ બાબતની રજૂઆત પણ કરેલી છે. દેશની અંદર જ્યારે ઓનલાઈન કોઈ પણ જાતનું ક્યાંય ઓફિશિયલ ડિક્લેર ના કર્યું હોય છતાંય આજે જે રીતે ઓનલાઈનનો વેપાર ચાલે છે, જેની અંદર 2 વર્ષ પહેલા પણ બહુ મોટા પ્રમાણમાં ડુપ્લિકેટ દવાઓનું પ્રમાણ ઓલ ઇન્ડિયાની અંદર પકડાયેલું. ગુજરાતની અંદર પણ જ્યારે એક સ્કેન્ડલ પકડાયું ત્યારે જે જગ્યાએથી ડિલિવરી થયેલી તે ડિલિવરીની જગ્યા તપાસી હતી તો ત્યાં આગળ ઓલરેડી એક દરજીની દુકાન હતી જે કપડા સીવતો હતો. તો આવું જયારે ખોટું ચાલતું હોય ત્યારે દવા કોઈ શોખથી નથી ખાતું અને આજે દવા એમ કે સસ્તી મળે છે અને એના બેઝ પર ગ્રાહક ક્યાંક લેતો હોય અને છેતરાય તો ખરેખર જે રીતે ઓફિશિયલ પરમિશન નથી તો ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે આવી રીતે ઓનલાઈન જે વેચાતી દવાઓ છે એને બંધ કરાવવી જોઈએ, જે ગેરકાયદેસર છે. પરંતુ ખબર નહીં કોઈ કારણસર આની ઉપર કોઈ એક્શન લેવાતા નથી અને પબ્લિક જે રીતે પોતે દવાના પૈસા ખર્ચે છે અને એના પૈસા પાયમાલ થઈ જાય છે. આજે કોઈ હૈદરાબાદનો ડોક્ટર બેઠો હોય, બેંગ્લોરનો ડોક્ટર બેઠો હોય અને ગુજરાતમાંથી આ દવા મંગાવવામાં આવે, પેલો એમ કે મને હિન્દી નથી આવડતું છતાંય પેલો પ્રિસ્ક્રિપ્શન ત્યાંથી મોકલે અને આજે યુવાધન આજે ગર્ભપાતની દવાઓ ખુલ્લેઆમ ઓનલાઈનની અંદર વેચાતી હોય
નાર્કોટિકના લગતી નાર્કોટિક જે ઊંઘની ગોળીઓ છે, નશાની ગોળીઓ છે, એનો ખુલ્લેઆમ ઓનલાઈનની અંદર આવી રીતે પ્રિસ્ક્રિપ્શન બનાવી અને ખુલ્લેઆમ વેપાર થતો હોય ત્યારે યુવાધન પણ આડા રસ્તે જતો હોય. એટલે જે રીતે ઓનલાઈનની અંદર આજે અમે કેમિસ્ટ એસોસિએશને આવી ઘણી બધી હમણાં જ પોલીસે આખા ગુજરાતની અંદર રાઇડ કરેલી 2-5 વેપારીના ત્યાંથી આ રીતની પ્રોડક્ટો આવી. એટલે અમે તો ચોક્કસ કહીએ છીએ કે યુવાધન આડા રસ્તે ન જાય, પણ ઓનલાઈનની અંદર જે ખુલ્લેઆમ આ બધો વેપાર ચાલે છે અને એ ઓનલાઈનમાં એક ઓનલાઈન નહીં 5 ઓનલાઈનમાંથી અલગ અલગ પ્રિસ્ક્રિપ્શન કઢાઈ અને આ દવાઓનું વેચાણ કરતો હોય છે. તો ઓનલાઈન જે ગેરકાયદેસર છે એની ઉપર સખતમાં સખત પગલાં લઈ જે તે લોકો છે એની ઉપર એક્શન લઈ અને આ ધંધો બંધ કરાવવો જોઈએ. જી દેવાંગભાઈ, આપ શું કહેશો? કારણ કે અવારનવાર આપણે આ ચર્ચા કરીએ છીએ અને ઓનલાઈનમાં પ્રિસ્ક્રિપ્શનની જે પ્રકારે વાત કરી કે ફોન પર પ્રિસ્ક્રિપ્શન થઈ જાય છે, ડૉક્ટરની સલાહ વગર આ પ્રિસ્ક્રિપ્શન જે થઈ જતું હોય છે, તે કેટલું ઘાતક આપણે કહી શકીએ છીએ? નહીં, પૂરેપૂરું ઘાતક છે. કારણ કે જ્યાં સુધી તમે ઓનલાઈન એવી વસ્તુ ખરીદો છો જે તમારા જીવન પર બહુ સીધી અસર નથી કરતી, જો બગડેલી ખરાબ નીકળે તો એવી વસ્તુઓમાં રિટર્ન અને રિફંડની પોલિસી હોય છે. પણ તમે એવી વસ્તુઓ ખરીદો છો જેમાં દવા પહેલા નંબરે આવે છે કે જે સીધી તમારા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે, તમને મૃત્યુ સુધી અને અંગોની નુકસાની સુધી લઈ જાય છે. તો કોઈએ આવું ખોટું જોખમ લેવું ન જોઈએ. પણ તમે લોકોની માનસિકતા જરા ફંફોળશો તો ખ્યાલ આવશે કે ઇન્ટરનેટ આવ્યો પછી બધું બહુ મોટી રિવોલ્યુશન આવ્યું હતું અને લોકોનું સામાજિક અને વૈચારિક પરિવર્તન આવ્યું. એના પછીના તબક્કે ખરીદીનો આવ્યો, લોકોનું ખરીદી તરફનું વલણ આખું બદલાઈ ગયું અને પછી જે અત્યારે તબક્કો ચાલે છે કે જુદી જુદી વસ્તુઓ તો આવી જાય છે, તો દવાઓ કેમ નહીં? તો ઈ કોમર્સમાં એક ભાગ પડ્યો, ઈ ફાર્મસી, અને લોકો દવાઓ ઉપર પણ આવી ગયા. તો લોકોએ પસંદ કરી કે ભાઈ હું સુતા બધું ઓર્ડર આપું છું તો દવાઓનો આપું, દવા માટે હું શું કામ નીચે 500 પગલા ચાલીને જાઉં? મારી આજુબાજુ મારો દાખલો આપું તો 12 મેડિકલ સ્ટોર આખા રોડ ઉપર છે. હવે એ છોડીને હું ઓનલાઈન ઓર્ડર આપું કારણ કે હું જોઉં કે બે મોટો ભાગ ભજવે છે, એક કોસ્ટ, એક કન્વીનિયન્સ, કે ભાઈ આ સસ્તું પડે છે, બોલો ભાઈ 40%થી 60%, 70%નું ડિસ્કાઉન્ટ મળે છે, ઘરમાં બેઠા આપી જાય છે, ડોર ડિલિવરી છે. એટલે લોભામણી અને જાહેરાતો આવ્યા કરે તમારી આજુબાજુ સતત ઇન્ટરનેટને કારણે. એને કારણે ઈ ફાર્મસીનો વ્યાપ છેલ્લા 2-3 વર્ષમાં ખૂબ વ્યાપી ગયો છે અને એને કારણે જાતના સાયબર ફ્રોડ એક આખો ભાગ હતો, એમ ઈ ફાર્મસીનો તમારે એક આખો વિભાગ સરકારે જોવો પડશે. નહીં તો આમાં મને યાદ છે 2023 થી 24 વચ્ચે ભારત સરકારનો આંકડો હતો કે નહીં ખબર નથી, લગભગ 17 થી 18 જણ ઓનલાઈન દવાઓના પ્રિસ્ક્રિપ્શન અને ખરીદીને કારણે મૃત્યુ પામ્યા હતા. હમણાં જ કંઈક થોડા દિવસ પહેલા યુપીમાં પણ એક જણે વજન ઘટાડવાની દવા લીધી, કિડની ફેલ થઈ ગઈ, મરી ગયો હતો. એટલે આવા દાખલાઓ તમને બહુ જોવા મળશે. પણ લોકો સચેત અને સાવધ નહીં રહે તો ઓનલાઈન દવાઓની ખરીદી તેમને મૃત્યુ સુધી લઈ જશે એ વાત તો નક્કી છે. ભાઈ, આ પ્રતિબંધિત છે આપે જણાવ્યું, અને એને રોકવા માટે કેવા પગલાં લેવા જોઈએ અને જે નથી લેવાતા ત્યારે આ પ્રમાણમાં જે ઓનલાઈન ઈ ફાર્મસી છે તે હજી પણ ધમધમી રહી છે, શું કરવું જોઈએ આને દાટવા માટે જેથી લોકોનું સ્વાસ્થ્ય બચી શકે? અનમ્યુટ કરજો. તમે જુઓ તો ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા કે જે કેન્દ્ર સરકારના બધા જ રાજ્યના જે ડ્રગ કંટ્રોલ હોય એના ઉપર હોય ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા, એમણે જ્યારે એક સર્ક્યુલર દ્વારા જણાવેલું છે કે આવી તમારા રાજ્યમાં ચાલતી ઓનલાઈન દવાઓની કોઈ પણ હાટડી હોય એની ઉપર કડકમાં કડક હાથે કામ લઈ અને બંધ કરાવવું જોઈએ. બરાબર છે. એની પાછળ ચોક્કસ અમારા બિઝનેસ ઉપર થોડી ઇફેક્ટ થાય, નાના વેપારીઓને ખૂબ મોટી અસર થાય, પણ સાથે સાથે સમાજમાં આજે અમે કેમિસ્ટ એસોસિએશન સાથે રહી કેમિસ્ટોને સમજાવીએ કે ભાઈ ગર્ભપાતની દવાઓ એક બાજુ સરકાર બેટી બચાવો બેટી પઢાઓ ની વાતચા કરતા હોય અને આપણે એને સહકાર આપતા આવીએ અને એ ગર્ભપાતની દવાઓ મારો કેમિસ્ટ કોઈ સંજોગોમાં વેચે નહીં અને ઓનલાઈન ની અંદર ખુલ્લેઆમ વેચાય. મેં તો ઓલરેડી મુખ્યમંત્રીના નામે મંગાવેલી છે સાહેબ, રાષ્ટ્રપતિના નામે અમે મંગાવેલી છે કોડિન સિરપ. તો આ બધી દવાઓ જ્યારે
ખુલ્લેઆમ ઓનલાઈન ની અંદર જો વેચાતી હોય તો જે આપણો એમ છે કે યુવાધન આડા રસ્તે ન જાય, લોકો નશામાં ના પડે અને લોકોના દવાથી જે સ્વાસ્થ્ય લોકોના બગડે છે અથવા ડુપ્લિકેટ દવા પીવાથી, હમણાં 4 દિવસ પહેલા તમે જોયું હશે કે અમદાવાદની અંદર, અમદાવાદ, રાજકોટ, બરોડા અને એની અંદર બહુ મોટા પ્રમાણમાં આજે જે બી પકડાય છે અમારા સંસ્થાના મેમ્બર જ નથી. તો આ બધી વસ્તુઓમાં કેમિસ્ટ એસોસિએશન ઈચ્છે છે કે જે બી પકડાય એની સામે કડકમાં કડક કાર્ય, કારણ કે દવા જ્યારે કોઈ શોખથી નથી ખાતું ત્યારે એની અંદર કાંઈ પણ કોમ્પ્રોમાઇઝ ન થવું જોઈએ અને કાયદા એવા કડક, કારણ કે કાયદાની છટકબારીમાં આજ દિન સુધી એક પણ આવી ડુપ્લિકેટ દવાઓમાં સજા થઈ નથી. આજે ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયા જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ એક સર્ક્યુલર બહાર પાડી અને દરેક સ્ટેટના ડ્રગ કંટ્રોલરના સર્ક્યુલરથી જણાવતી હોય છતાં એની ઉપર કાર્યવાહી નથી થતી, એનું કારણ શું અધિકારીઓને બહુ મોટી રીતે સાચવવામાં આવે છે કે શું, એ એક પ્રશ્ન છે. છટકબારી એક મહત્વનો સવાલ છે. કાયદાની વાત કરી છે દેવાંગભાઈ, એમાં શું કરવું જોઈએ? કાયદામાં કોઈ નવી જોગવાઈ કરવી જોઈએ જેથી કોઈ છટકબારી ન રહે, અને જે છટકબારીઓ થઈ રહી છે તે શેના કારણે થઈ રહી છે, કેમ અમલવારી યોગ્ય રીતે નથી થઈ રહી? ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 એ જે પહેલા ચાલતો આવ્યો છે એ જ ચાલી રહ્યો છે. સુધારા વધારા ઉમેરો સમયાંતરે થયા છે. સામે આરટી એક્ટ 2000 પણ એ જ પ્રમાણે ચાલી આવે છે. અને આજે ઈ ફાર્મસી, ઈ કોમર્સ જે કહો છો, એની અંદરના થતા ગુનાઓ કે તકલીફો પણ એની અંદર રૂલ્સ રેગ્યુલેશનમાં આવે છે. 2018માં ગવર્મેન્ટે એક ઈ ફાર્મસી માટે એક ડ્રાફ્ટ બહાર પાડેલો, પણ અમલ કર્યો નથી. આજે 2025માં આપણે વાત કરી રહ્યા છીએ. પણ છેલ્લા 2-3 વર્ષમાં કોવિડનો જે એરા આવ્યો ને એ પછીનો ભાગ છે ને, તો ઈ કોમર્સ, ઈ ફાર્મસી તમને વારંવાર નજરમાં પડ્યું, લોકો ખરીદતા ખૂબ થઈ ગયા અને એને કારણે કોર્ટમાં ઘણા કેસ થયા છે છેલ્લા 2-3 વર્ષમાં. એટલે સરકારે કંઈક હમણાં જાહેર કર્યું હતું થોડા મહિનાઓ પહેલા કે અમે ગંભીરતાથી એક નવો અલગ કાયદો બનાવશું, નવા નીતિ નિયમો, રૂલ્સ રેગ્યુલેશન પણ બનાવશું અને એને ફોલો કરશું. પણ જે અગાઉ ઉલ્લેખ થઈ ગયો એના માટે, એટલે કે ઈ ફાર્મસી માટે કોઈ અલગ કે કડક કાયદો છે નહીં. મારી જાણકારી સાચી છે કે નહીં મને ખબર નથી, પણ આજે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક 1940 છે, એમાં કલમ 18માં એમ કહ્યું છે કે ઈ ફાર્મસી માટે લાયસન્સની જરૂર નથી. માટે હું પ્લેટફોર્મ તૈયાર કરું અને કોઈ પણ રીતે ઈ કોમર્સ એનું દવાઓનું ઊભું કરું અને વેચી શકું, તો મારે કોઈ લાયસન્સ બતાવવાની જરૂર નથી. કારણ કે હું પણ અંતે કોઈની પાસેથી લઉં છું અને તમને આપું છું. હું તો મીડિયેટર છું, હું એમાંથી કમાઉં છું. હું તમને એક સારું, સરળ, સસ્તું, વ્યવહારુ પ્લેટફોર્મ તૈયાર કરીને આપું છું. લોકો આકર્ષાયા એનું કારણ આ જ છે. એક મુદ્દો પટેલ સાહેબે પણ કહ્યો કે એને કારણે થશે શું? સાદી દવાઓ તમે ચલો તાવની દવા, માથાનો દુખાવો મગાવ્યો, પણ તમે કફ સિરપ મગાવવા માંડો મોટા પાયે, કારણ કે એ બહુ જાણીતું છે, નશા કરવા માટેનો સસ્તો સરળ રસ્તો છે. તમે નાર્કોટિક્સ ડ્રગ્સ મગાવી શકો. પેઇન કિલર એક બીજું છે કે જે નશા માટે વપરાય છે. ગર્ભપાત માટેની વસ્તુઓ પણ એના ઉપરથી મળી રહે ઇઝીલી. અને તમે સાચી લિંક ઉપર ગયા છો કે નહીં તમને ખબર પડતી નથી, જેના કારણે વારંવાર સાયબર ફ્રોડ થયા કરે છે. હમણાં ગાંધીનગરનો કિસ્સો પણ બહુ ચર્ચિત છે, સૌના ખ્યાલમાં જ છે. એટલે લોકો આ બધા જે લોભ, લાલચ, પ્રલોભનો આવે છે એમાં બહુ ઇઝીલી ફસાતા જાય છે. જીવનને વધુ ને વધુ મારે ઇન્ટરનેટને કારણે, ઈ કોમર્સ, ઈ ફાર્મસીને કારણે સરળ બનાવવું છે, પણ લોકો જેટલા અંદર જતા જાય છે એટલા ફસાતા જાય છે. આ પેલું અભિમન્યુના કોઠા જેવું છે, અંદર ગયા બહાર આવવાનો રસ્તો આપણને ખબર નથી. તો આપણે પછી આ ઈ ફાર્મસી એવું છે કે જેમાં ન પડીએ તો સારું. આપણી આજુબાજુ કેટલા મેડિકલ સ્ટોર છે, જન ઔષધિ કેન્દ્રો મને લાગે 600-800 થઈ ગયા છે આખા દેશમાં. પ્રાઇવેટ કેટલાક પ્લેયર્સ આવ્યા છે જે જેનરિક દવાઓ આપે છે, એ લોકોની ફ્રેન્ચાઇઝી ખૂબ આજુબાજુ ખુલી છે. તમે સિવિક સેન્ટર છે, હેલ્થ સેન્ટર છે, સિવિલ હોસ્પિટલ, ટ્રસ્ટના દવાખાના છે, તમારે કેટલી બધી સગવડો છે તમારી આજુબાજુ. હવે જૂનો જમાનો તો રહ્યો નથી કે તમારે દૂર દૂર સુધી જવું પડે તમને કઈ વસ્તુ ન મળે. તો પછી તમારે શું કામ બેઠા બેઠા ઓર્ડર આપીને પછી ભૂલ કરવી છે, ખોટી વસ્તુ આવી જાય, તમે જોખમમાં આવી જાઓ. જી ચોક્કસથી. એક
એનું એક કારણ છે કંટાળો ઘરથી બહાર જવાનો કે ઘરેથી બહાર પગ જ શું કરવા મૂકું જેથી મને જો મને ઘરે જ મળતું હોય તો, પરંતુ એ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને તેના જ કારણે તમામ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે. જસવંતભાઈ, લાયસન્સને લઈને જે વાત કરી હમણાં દેવાંગભાઈએ, તેના પર થોડો ઊંડો પ્રકાશ પાડજો. જે તેમાં શું જોગવાઈ છે ખાસ કરી લાયસન્સ માટે? કારણ કે જેટલા છે એમની પાસે તો લાયસન્સ નથી, એના મુદ્દે કોઈ કડક યોજના થવી જોઈએ લાયસન્સને લઈને. સરકારે જ્યારે ઓનલાઈન માટે એક ડ્રાફ્ટ બનાવેલો હતો, પણ એ ડ્રાફ્ટને મંજૂર ક્યાંય થયો એટલે ઓફિશિયલ એને કોઈ પરમિશન આપવામાં આવી જ નથી. બરાબર છે, એટલે એ તો બિલકુલ જે ચાલે છે ગેરકાયદેસર જ ચાલે છે. એટલે એમાં કોઈ એ ડ્રાફ્ટ ખાલી સરકારે બનાવેલો કે અમે આવી રીતે ઓનલાઈન દવાના વેપારમાં અમે ઓનલાઈન ઈ કોમર્સ બિઝનેસને છૂટ આપવા માંગીએ છીએ અને એ બાબતના કેટલાક સજેશનો આખા દેશમાંથી મંગાયા હતા. પણ જ્યારે આપણાથી વિકસિત કન્ટ્રીઓમાં પણ દવા ઓનલાઈન વેપાર નથી, કારણ કે દવા એક સેન્સિટિવ વસ્તુ છે અને એ કોઈ શોખથી નથી ખાતું. ચલો નાસ્તો મંગાયો કે કોઈ કપડું મંગાવ્યું કે એ બધી વસ્તુઓ ઓનલાઈન છે, પણ આજે તમે જુઓ હમણાં બી એમેઝોનની અંદર કેટલી બધી, ધારો કે ટીવી થી માંડી લેપટોપ થી માંડી કેટલું બધું ડુપ્લિકેટ મોટા પ્રમાણમાં માલ પકડાયો છે, આખા ગોડાઉનો પકડાયા છે. તો દવા તો એક એવી વસ્તુ છે કે જ્યારે ડોક્ટર કહે છે, આજે હું પોતે છું તો મને ડાયાબિટીસ નથી, મને કોઈ ઈચ્છા નથી થતી કે ડાયાબિટીસની ગોળી કરું કે શક્તિની ગોળી કરું, તો એમ જ્યારે પેશન્ટને ડોક્ટરની સલાહથી જ્યારે દવા લેવાતી હોય અને ઓનલાઈનની અંદર જ્યારે આવું થાય. બીજું, ડિલિવરી બોય તરીકે જે માણસ આવે છે એને કોઈ દવાના દરનું નોલેજ નથી, કઈ પ્રોડક્ટ કેટલી સેન્સિટિવમાં રાખવાની છે. આજે ઇન્સ્યુલિન ધારો કે ઓનલાઈન કોઈએ મંગાવી અને ઓનલાઈનની અંદર એને તડકાની અંદર 2 કલાક 3 કલાકે ડિલિવરી આપી, તો 2 to 8 ડિગ્રીની અંદર આજે રેબિસ વેક્સિન હોય 2 to 8 ડિગ્રીમાં રાખવી પડતી હોય અને કદાચ ડિસ્કાઉન્ટ માટે થઈને આપણે મંગાવીએ અને 2-2.5 કલાકે અથવા બીજા ત્રીજા દિવસે જ્યારે ડિલિવરી આવતી હોય ત્યારે કયા ટેમ્પરેચરમાં હોય અને એ દવાની કેટલી ખરાબ અસરો થાય. તો આ બધી વસ્તુઓની અંદર જ્યારે પરમિશન, હા ડ્રાફ્ટ સરકારે મોકલેલો લોકોના અભિપ્રાય લેવા માટે, નહીં કે એને ઓફિશિયલ પરમિશન આપી. જ્યારે સેન્ટ્રલના ડ્રગ કંટ્રોલ ઓફ ઇન્ડિયાએ એક સર્ક્યુલર દ્વારા જો જણાવ્યું હોય કે ભાઈ આ ગેરકાયદેસર તમારા રાજ્યમાં ચાલતું હોય તેની ઉપર કડક એક્શન લઈ અને આ બંધ કરાવો, તો આજે એ ડ્રગ કંટ્રોલરે જ્યારે આવું આપ્યું હોય ત્યારે બહુ વિચારીને આપ્યું હોય અને એની સામે સ્ટેટ વાઇઝ કોઈ એક્શન નથી લેવાતા. આજે દિલ્હી હાઈકોર્ટે આની ઉપર રોક લગાવેલું છે, ચેન્નઈ હાઈકોર્ટની અંદર કેસ ચાલે છે ત્યાં બી આ રોક લગાવેલો છે, પણ બીજા બધા રાજ્યોની અંદર જે ચાલે છે અને જે ખોટા ધંધા છે, લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચીડા થઈ રહ્યા છે, એ ખૂબ જ દુઃખની વાત છે. જી, પણ આજે દેવાંગભાઈ જે અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, પણ આપને લાગે છે આ ઓછું થશે? જે પ્રકારનું અત્યારે ચલણ થઈ ગયું છે, લોકોનું જે પ્રકારની માનસિકતા થઈ ગઈ છે, એ કદાચ આ ઓનલાઈન મંગાવવાનું ઓછું નહીં થાય, કારણ કે એવી સજા પણ નથી થતી જે પકડાય છે એમને, જેથી લોકોના ધ્યાને પણ નથી આવતું અને એના જ કારણે આ વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે. જો મંગાવે છે તો શું ધ્યાન રાખવું ખાસ કરીને અને શું કરવું? ના, સાવ સાચી વાત છે. જેમ આપણે અગાઉ જોયું કે ઈ કોમર્સ દિવસે ન વધે એટલું રાતે વધે છે, પેલી વાર્તામાં આવે છે એવું જ છે. અને આપણે આજુબાજુમાં જે નાના મોટા રિટેલર્સ છે એમની તો ચિંતા કરવી જ રહી. જેમાં હવે તો ઈ ફાર્મસીને લીધે રિટેલ સ્ટોર પણ આવી ગયા અને રિટેલ સ્ટોરને લીધે એ પાછી આખી લાંબી ચેઇન છે. તમારે ડીલર ડિસ્ટ્રીબ્યુટર આવે, C&F આવે છે, એ છે. પણ આમાં મોટામાં મોટો પ્રશ્ન એ છે કે મોટી કંપનીઓ તમે છોડી દો તો નાની નીચે એટલી બધી 80% ઉપરની કંપનીઓ છે કે એ લોકોએ પોતાની પ્રોડક્ટ વેચવા માટે આવા રસ્તાઓ શોધી રહ્યા છે. એટલે જો એ લોકો સપોર્ટ કરશે પાછળથી કે જાહેરમાં, તો ગ્રાહકો એમના નામે પણ જશે અથવા તો જે તે ઈ ફાર્મસીની એપ છે એમાં એની તરફ પણ વળશે. તમારે આ વસ્તુ જો રોકવી હોય તો મારી પાસે કેટલાક સજેશન છે, મને ખબર નથી પ્રેક્ટિકલ છે કે નહીં, પટેલ સાહેબ કહી શકશે. દરેક મેડિકલ સ્ટોર પર એક નાનકડું બોર્ડ બનાવો કે ભાઈ ઓનલાઈન ખરીદી એ જીવનું જોખમ છે, આ છે તે છે, 4 લાઈન લખવાની.
સરકાર કેટલો પ્રયત્ન કરે છે મને ખબર નથી. મેં ક્યાંય બેનર કે કશું જોયું નથી. સરકારે આમ તો સાયબર ફ્રોડ માટે પણ મોટા મોટા હોર્ડિંગ્સનો ઉપયોગ કરવો જોઈએ, જુદી જુદી જગ્યાએ મુકાવવા જોઈએ, જેથી લાખો લોકો જોઈ શકે તો કોઈની આંખ ખુલે. હવે ઈ ફાર્મસી માટે જાગૃતતા લાવવી હોય તો સૌથી પહેલા તો લોકોએ પોતાની માનસિકતા વલણ બદલવું પડશે. જો એ નહીં બદલે તો આ તો 140 કરોડ ઉપરનો દેશ છે. આજે 5% લોકો જ ખરીદી કરે, કાલ 15% એટલે કેટલો મોટો આંકડો થઈ જાય. તો સામે ગુનાઓ કેટલા વધશે, નુકસાની કેટલી વધશે, મૃત્યુ સુધી જે પણ દાખલા જશે એ કેટલા વધશે. તો થોડુંક અઘરું છે અને મને એવું લાગે છે કે ઈ કોમર્સમાં સાયબર ફ્રોડ રોકવામાં તો થોડા પાછળ પડ્યા છીએ. થોડોક સમય આગળ વીતી ગયો હતો, પણ ઈ ફાર્મસી ઉપર લગામ કસવા માટે હજી પણ આપણી પાસે સમય છે. જો આ 1-2 વર્ષમાં કોઈ ચોખ્ખા નીતિ નિયમો બનાવી દે અથવા તો બંધ જ કરાવી દે તો મને લાગે છે કે એનાથી સારી કોઈ વસ્તુ નથી. જી જસવંતભાઈ, આપ શું કહેશો એના પર લગામ લગાવવા માટે કયા કયા સજેશન ખાસ કરીને આપ આપશો અને જે દેવાંગભાઈએ જણાવ્યા એના સિવાય કંઈક આપ? દેવાંગભાઈએ જે કીધું 1940 એટલે દેશ આઝાદ થયો પહેલોનો ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર છે, જે સેન્ટ્રલ લો કહેવાય છે. હવે એની અંદર જે જુદા ફેરફારો ઘણા આયા, પણ મને યાદ છે કે જયારે ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ હેલ્થ મિનિસ્ટર હતા ત્યારે એક આખો નવો ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર પૂરો આખો નવો જ બનતો હતો. જે દેશ આઝાદ થયા પહેલાનો હતો એની અંદર આ બધા ઘણા સુધારા વધારા એસોસિએશને સૂચવેલા હતા, પબ્લિકે સૂચવેલા હતા, અને એની અંદર ઓનલાઈન કોઈ જગ્યાએ પ્રાધાન્ય હતું જ નહીં. પણ ખબર નહીં, મે બી આજે 2-2.5 વર્ષ એમને, એ તો અત્યારે છે નહીં હેલ્થ મિનિસ્ટર જેપી નડ્ડા સાહેબ છે. આટલું મોટું કૌભાંડ ને બધું ચાલી રહ્યું છે દેશની અંદર. એક બાજુ સંસદ ચાલી રહી છે, એની અંદર આવડો મોટો ડીપીસીઓ લગભગ છેલ્લા 4-5 વર્ષથી તૈયાર છે, પણ નવો ડીપીસીઓ ને ઇમ્પ્લિમેન્ટ કોઈ કરાવતું નથી. અને જ્યાં આગળ જે ચર્ચા નથી કરવાની એના માટે 4-5 દિવસની ચર્ચાઓ સરહદના સૈનિકોએ જે આપણને આટલી સરસ આપી છે એની ખોટી ચર્ચાઓ કરી સમય બગાડે છે. પણ જે કામનું છે, આજે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય એ ડીપીસીઓ ની અંદર જે નવો બનાવેલો છે, નવો ઇમ્પ્લિમેન્ટ કરવાનો છે. ઘણી બધી આ ફાર્માને લગતી વસ્તુ છે, એના મુદ્દા કોઈ જગ્યાએ લેવામાં નથી આવતા, અને આમ નામ સંસદ નો ટાઈમ પૂરો થઈ જશે. તો આ બધી વસ્તુઓ દુઃખની વાત છે કે જ્યારે 140 કરોડ જનતા આજે વર્લ્ડની સેકન્ડ લાર્જેસ્ટ પોપ્યુલેશન છે, અને લોકોના સ્વાસ્થ્ય સાથે લોકો ચેડા કરતા હોય છે, લોકોના સ્વાસ્થ્ય સાથે લોકો છેતરપિંડી કરતા હોય છે, અને એના માટેના જે કાયદા બનાવવાના છે, જે બની ગયેલા છે, જે અધિકારીઓ ઓફિસરોએ ખૂબ મહેનત કરી, જે લોકોના સજેશનો આવ્યા એ સજેશનો લઈ બનાવેલા છે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરવામાં કેમ આટલો બધો ટાઈમ જાય છે એ મને કંઈ ખબર નથી પડતી. એટલે નહીં લેવા દેવાની ચર્ચાઓ સંસદમાં થાય છે, અને જે જરૂરિયાત છે કે જે ખરેખર પબ્લિકના ઉપયોગમાં આવે એવું છે. પબ્લિક જે છેતરાય છે, પોતે દવાના પૂરા પૈસા આપે છે, એની અંદર એને પૂરી દવાનો લાભ મળશે કેમ એક પ્રશ્નાર્થ થતો હોય છે. ત્યાં આગળ આ સંસદમાં કેમ કોઈને પડી નથી? કારણ કે 140 કરોડ જનતાએ જયારે એ લોકોને ચૂંટીને બેસાડેલા છે ત્યારે અગત્યના જે પ્રશ્નો હોય લેવાતા નથી. જી, અને અંતમાં જે આપણે વાત કરી કે મંગાવી દીધી, પણ એ દવા અસલી છે કે નકલી, તે કોઈ ડુપ્લિકેટ છે કે કેમ, કદાચ જ્યારે કોઈએ મંગાવી દીધી તો તે કેવી રીતે ચકાસે, તેને લઈને શું કહેશો બંને? જસવંતભાઈ, આપનાથી શરૂઆત કરીએ. એકચ્યુઅલમાં ડોક્ટર રામવિલાસ પાસવાન સાહેબ જયારે ફર્ટિલાઇઝર મિનિસ્ટ્રી હતા ત્યારે બી અમે એસોસિએશન લેવલે જણાવ્યું હતું કે ભાઈ દવા કંપનીની ઓરિજિનલ છે, ડુપ્લિકેટ છે. તો જયારે આ લોકો એક્સપોર્ટ કરતા હોય છે એની અંદર ફરજિયાત બારકોડ હોય છે, એવો બારકોડ દરેક દવામાં છપાવવો જોઈએ. જે ડોક્ટર મનસુખ માંડવિયા સાહેબ જયારે હેલ્થ મિનિસ્ટર આયા ત્યારે એમણે લગભગ ઇમ્પ્લિમેન્ટ કરાવી લગભગ 365 થી વધુ મોલિક્યુલની અંદર આ બારકોડ આવતો હતો, અને અત્યારે આવે જ છે, અને ઘણી બધી બીજી પ્રોડક્ટોમાં પણ બારકોડ વધ્યો છે, અને લોકો સ્કેન કરી અને એ જાણી શકે છે ઓથેન્ટિસિટી કે ભાઈ આ ખરેખર કંપનીની ઓરિજિનલ દવા છે કે નહીં. એની અંદર ઘણી બધી બીજી નિશાનીઓ પણ મૂકેલી હોય છે. એટલે જે રીતે બારકોડ સિસ્ટમ 100%, જો એક્સપોર્ટની અંદર 100% શક્ય હોય તો ડોમેસ્ટિકની અંદર શા માટે ન હોવું જોઈએ? અને જો ડોમેસ્ટિકમાં બધો 100% થઈ જાય
તો આ ડુપ્લિકેટ બી બંધ થઈ જાય, અથવા એને તમે વ્યવસ્થિત રીતે કંપનીને પણ લોસ ના જાય કે ભાઈ કોઈ બીજી જગ્યાએથી તો માલ નથી આવ્યો, કોઈ બોગસ માલ તો નથી ને. તો આ બધી વસ્તુઓ ધ્યાન દે, એટલે બારકોડ કમ્પલસરી 100% પ્રોડક્ટોમાં કરી દેવો. દેવાંગભાઈ જલ્દીથી એક આપની પણ પ્રતિક્રિયા આ મુદ્દે અનમ્યુટ કરજો. જી જલ્દી. તમે જે વેબસાઇટ ઉપર જાઓ છો તે ઓથેન્ટિક છે કે નહીં તપાસ કરો, 4 રિવ્યુ જુઓ, ત્યાં રિટર્ન રિફંડ પોલિસી છે કે નહીં, ફાર્માસિસ્ટ છે કે નહીં, ડોક્ટર છે કે નહીં, સરકારી વેબસાઇટ ઉપર એની માહિતીઓ મળી રહે, ચેક કરો, ડબલ ચેક કરો. જે મેડિસિનનું બોક્સ આવ્યું તૂટેલું ફૂટેલું છે કે નહીં જોઈ શકો, અંદર દવાનું બોક્સ છે એમાં બધી વિગતો ચકાસી લ્યો, અને દવાના રેપર જોઈ લ્યો, જે બોટલ હોય તો એ લીક છે કે નહીં જોઈ લ્યો. અને તમારે છે કે કેમ, અને સાથે જ દવા ડુપ્લિકેટ છે કે કેમ, આ તમામ જે ચકાસી ત્યારબાદ આપણે જે જેના માટે મંગાવી છે ત્યારબાદ દવા લઈએ તેનું ધ્યાન રાખીએ, અને બને ત્યાં સુધી ઓનલાઈનનો ઉપયોગ ન કરીએ, અને જઈને જ મેડિકલ સ્ટોર પરથી એટલે કે પછી જે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની સાથે દવા લઈએ તેનું આગ્રહ આપણે રાખીએ. મારી સાથે ચર્ચામાં જોડાયા જસવંતભાઈ અને સાથે દેવાંગભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.